સુરતના ભેસ્તાનમાં એટીએમમાં થયેલ ચોરીના પ્રયાસમાં મશીનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એટીએમ મશીનમાં રોકડા રૂપિયાની ચોરીનો પ્રયાસ કરનાર 3 કિશોરને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ભેસ્તાનમાં એટીએમમાં થયેલી ચોરીના પ્રયાસ કરવામાં આવ્યો। મશીનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એટીએમ મશીનમાં રોકડા રૂપિયાની ચોરીનો પ્રયાસ કરનારો 3 લોકો ઝડપાયા છે। 3 કિશોરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે। આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે। જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી। અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, જે આધારે 3 ઇસમોને પોલીસ તપાસ માટે બેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા। આ 3 ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ 3 જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે આ 3 બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ 3 જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી, એવું એમને જણાવેલું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।